હતો અને એ ખરેખર પેન્ટરને ગુરુ માનતા. મને વાત કરતા કે ઘણીવાર હું એવી રીતે હું બેસી જાઉં તો એ પેન્ટર આજે રાતના 2-3 વાગ્યા સુધી આધ્યાત્મિક ચર્ચા કરતા હોય. બેન આમ વિવાદ તો થાય, જ્યાં આધ્યાત્મિક જ્યાં સત્સંગ થાય ને ત્યાં વિવાદ થાય, પણ સાસું ખોટું પણ એ માણસ પાસે એની રીતની એ સમયની એની સમજણની એની પાસે તાકાત હતી, જ્ઞાન શક્તિ હતી. અને અમે એને વધારે ગરણી આવતા, ઘણીવાર અમે 2 હતા, રાતના 1 વાગે 2 વાગે, અને અમે એમ કહેતા કે યેસુભાઈ તમારામાં તર્ક બુદ્ધિ છે. તર્કની અંદર સત્સંગ સમાયેલો હોય છે, પણ એની વાત બહુ બેસ્ટ હતી. આ વ્યક્તિ આટલો તાત્કાલિક વિરોધ આવે છોડી દે એટલો આપણે પણ માની ન શકીએ. એટલે કે વસંત બાપુની હાજરી છે, હેયા માની હાજરી છે, વડીલો ભાઈની હાજરી છે, પણ એમાં મારું તમારું કઈ હાલે નહીં. બસ સંદીપે આવું એક સંત ભોજન ની એની ઈચ્છા થાય કે વરદી પછી મારે એક સંત ભોજન કરવું છે, અને એ તો સાધુ છે, એની પાસે સંત ભોજન થઈ જ પણ શકે. એને ઉંમર અરે કોઈ લેવા દેવા હોતું સંત ભોજન નો પ્રોગ્રામ, પણ એનું મૃત્યુ કઈ રીતે છે કેમ હશે પોતે પણ ન કહેતા. એ ઘણી વાર આવા દાખલા અમે લેતા કે એક ઘનઘોર વન હતું, 5 મિનિટ લઈ લ્યો પછી આ સમય આનો તો નહીં આવે, મોડું થાય ભેગું મોડું. ઘનઘોર વન અને બરાબર વસંત ઋતુ, અને એક પોપટ એટલો બધો આમ આનંદ કરે, એટલો બધો મસ્તી કરે કે એને કોઈ ભાન ન રહ્યું. અને બરોબર એ સમય ઓ ભાઈ મારા અહીંથી બોલવાનું, એક બરોબર એના મસ્તીમાં આનંદ કરે, અને એમ કહેવાય કે ના યમરાજા નીકળ્યા અને યમરાજાની નજર ગઈ, ઓહો આ પોપટ એટલો બધો મશગુલ, એટલો બધો આનંદ કરે, લાય મને જોવા દે એનું મૃત્યુ ક્યારે છે. અને એનું મૃત્યુ એમને જોયું અને એને દાંત આવ્યા, પોપટની નજર યમરાજા માથે ગઈ અને આમ એને દાંત કાઢ્યા અને પોપટને નક્કી થઈ ગયું મારું મૃત્યુ નજીક છે. યમરાજા દાંત કાઢે છે, એકદમ ઉદાસ થઈ ગયો, બીક લાગી ગઈ મૃત્યુની. અને બરોબર યમરાજા વ્યાઈ ગયા. થોડીક વાર થાય કે આ બીજા પક્ષી સાથે ગરુડ આવ્યો. ગરુડ એ પક્ષીઓનો રાજા, એને જોયું કે આ બધા આવું વસંત ઋતુ આ મસ્તી લેવાનો સમય, અને આ બધા તો ઠીક, આ પોપટ કેમ ઉદાસ થઈ ગયો, આ કેમ સાનુમાનો થઈ ગયો. ત્યાં જઈને કીધું કે હે પક્ષીઓ, આ વસંત ઋતુ અને આ આનંદ લેવાનો સમય